जय चामुंडा माताजी। दर्शक मित्रों, આજે કાળિયા ભીલનું મળદું માં ચામુંડાએ સજીવન કર્યું તેના વિશેની હું એક વાત કરવા જઈ રહ્યો છું। મિત્રો, લોકવાયકા પ્રમાણે એમ કહેવામાં આવે છે કે જ્યારે 6 થી 7 જે વિધિઓ કરતા હોય એ વાંજાઓ વિદ્યા શીખીને આવે છે અને મહુવાના શમશાનની અંદર કોઈ મળદું બાળી ના શકે એવી તાંત્રિક વિદ્યા કરેલી હોય છે અને એ વિદ્યા કરેલી હોય છે એટલે કોઈ ભૂવો ત્યાં ચાચર પણ સાધી નથી શકતો। અને આવામાં કાળિયા ભીલના કાને આવી વાત જાય છે અને કાળિયા ભીલને મા ચામુંડા ઉપર ખૂબ જ અતૂટ વિશ્વાસ હોય છે। તો કાળિયા ભીલને આ વાત કાને સંભળાય છે ત્યારે કાળિયો ભીલ કહે છે કે મહુવાના અંદર એવા વાંજાઓ આવ્યા છે અને તે લોકો મળદું પણ બાળી શકતા નથી, કોઈ મળદું બાળી શકતા નથી, 3 દિવસ સુધી મળદા રખડે છે। આવી વાત જ્યારે સાંભળી હોય ત્યારે કાળિયા ભીલના મનમાં એમ થાય છે કે આવું કેમ થઈ શકે અને કોઈ માતાજીની ચાદર સાધી નથી શકતું, તો આના માટે શું કરવું। તો કાળિયો ભીલ પોતે મહુવા આવે છે અને એમ કહેવાય છે કે ઉત્તર દક્ષિણ કાળિયો માતાજીનું નામ લઈ અને ચાદર સાધે છે અને ત્યાર તો વાંજાઓને ખબર પડે છે અને એ વાંજાઓએ કાળિયા ભીલને મળદું કરી નાખ્યું, એના ઉપર એવી ક્રિયાઓ કરી દીધી ત્યારે કાળિયા ભીલનું મળદું કોઈ બાળી નથી શકાતું। અને આવી વાત ઉડતી ઉડતી જ્યારે કાળિયા ભીલની પત્નીને ખબર પડે છે તે કાળિયા ભીલની પત્ની કહેવા લાગી કે અરે આ કેમ આવું બન્યું। અને મિત્રો, એક એ વાત પણ તમને કહી દઉં કે આજ દિવસ સુધી કોઈની જાનમાં કોઈ દેવી દેવતાઓ ગયા હોય અને એમાંય મા ચામુંડા કોઈની જાનમાં ગયા હોય તો એ કાળિયા ભીલની જાનમાં મા ચામુંડા ગયેલા છે। અને કાળિયા ભીલને અને એની પત્નીને એને એમ કહેવાય છે કે પોંખી અને તેને આશીર્વાદ આપ્યા હતા કાળિયા ભીલની પત્નીને કે તારો ચૂડલો અમર રહે। આ વાત કાળિયા ભીલની પત્નીને વિશ્વાસ હતો અને એટલા માટે જ કાળિયા ભીલની પત્ની હતી તે કહેવા લાગી કે હે માં, તે મને વચન આપ્યું હતું કે તારો ચૂડલો અમર રહેશે અને માં આજે આ શું થયું। ત્યારે એને પણ વિચાર કર્યો કે હવે એક વાર મા ચામુંડાને યાદ કરી લઉં, જો મારી મા ચામુંડા આવી અને આ કામ કરે છે તો ઠીક છે, નહીંતર પછી હું પણ મરી જાઉં। આવો એક વિચાર કર્યો છે અને મા ચામુંડાને આકલો કરે છે કે હે મા ચામુંડા, તું ક્યાં જતી રહી અને આ શું થયું બધું। ત્યારે કંઈ ખબર પડતી નથી પોતાની કાળિયા ભીલની પત્નીને અને કાળિયા ભીલની પત્ની અંતે ટૂંપો ખાવાનો વિચાર કરે છે, ગળે ફાંસો ખાવાનો વિચાર કરે છે અને ત્યારે અચાનક આકાશમાંથી વીજળી થાય એવી રીતના માતાજીનો ચમત્કાર થયો અને માતાજી કહેવા લાગ્યા, હે બચ્ચા, તું શાંતિ રાખ, મેં તને વચન આપ્યું છે, મારું વચન કદી મિથ્યા ના જાય, પણ મારો કાળિયો મને પૂછવા નથી રહ્યો મારી સાચી કે ખોટી કોઈ દિવસ રજા લીધી નથી અત્યારે અને એ એમને એમ ગયો છે। નકા આવા 6 વાંજા તો શું પણ 50 વાંજા હોય ને તો હું મારા કાળિયાનો લીલો નખ ના ઉતરવા દઉં। આમ કહી અને મા ચામુંડા એને રોકે છે અને એને ખબર પડી ગઈ છે કાળિયા ભીલની પત્નીને કે ના, હવે મારી મા ચામુંડા આવી ગયા છે અને મા ચામુંડાને વિનંતી કરવા લાગ્યા કે માં તમે કંઈક કરો। ત્યાંથી મા ચામુંડા નીકળે છે ડોશીનું રૂપ લઈ અને એમ કહેવાય છે કે મહુવાના મહાણની અંદર મા ચામુંડા ડોશીનું રૂપ લઈને જાય છે ત્યારે મહુવાના શમશાનની અંદર એક પગ અને એક પગ બારો છે અને એમ કહેવાય છે જ્યાં કાળિયાનું મળદું પડ્યું હતું ત્યાં આમ પાણીની અંજલી સોટે છે અને કાળિયા ભીલને એમ થાય છે કે આ શું થયું। એમ કરીને અચાનક ચમત્કાર થયો અને તે કાળિયાનું મળદું સજીવન કર્યું અને જે માએ વચન આપ્યું હતું કાળિયા ભીલની પત્નીને કે તારો ચૂડલો અમર રહેશે તે એ પ્રમાણે મા ચામુંડાએ નિભાવ્યું અને કાળિયા ભીલનું મળદું સાજું કર્યું। આવી રીતે મિત્રો, મા ચામુંડાએ ખૂબ જ પરસા પૂરેલા છે અને કાળિયા ભીલની તો એક માતા પણ ચામુંડા કહેવાય છે। તો મિત્રો, આ મને ખબર હતી એટલી સત્ય ઘટનાની કહાની મેં તમને કીધી છે। મિત્રો, તો આ મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય ચામુંડામાં લખવાનું તમે ભૂલતા નહીં। જય મા ચામુંડા।